ગુજરાત કોંગ્રેસ એ ડૂબતું નાવ છે અને ધારાસભ્યની જે સંખ્યા છે એ સંખ્યા ક્રિકેટ ટીમ કરતાં પણ ઓછી સંખ્યા છે। કોંગ્રેસના કકડાટના સમાચાર સતત આવ્યા કરે। ચૂંટણી આવે એની પહેલા તો પદ માટે જે રીતના કકડાટ થતા હોય સમાચારના કેન્દ્રમાં હોય। અત્યારે કોંગ્રેસ કેમ કેન્દ્રમાં છે તો પાટણમાં હિતેન્દ્ર પીઠડિયાને જ્યારથી પદ મળ્યું ત્યારથી બબાલની શરૂઆત થઈ। એના પછી કિરીટ પટેલે રાજીનામું આપવાની વાત કરી અને એના પછી આખી બબાલ એટલી બધી વધી ગઈ કે કિરીટ પટેલ એવું પણ કહેતા દેખાયા કે હિતેન્દ્ર પીઠડિયા જો પાટણમાં આવશે કે ત્યાં કોઈ કાર્યક્રમ કરશે તો પછી જોવા જેવી થશે। હવે હિતેન્દ્ર પીઠડિયા સાથે સાથે જિગ્નેશ મેવાણી નામ પણ એમાં લેવાય છે। જે આખો એસસી સેલ છે, આખા એસસી સેલના લોકો છે બધા જ હિતેન્દ્ર પીઠડિયા સામે ઊભા રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે હિતેન્દ્ર પીઠડિયાને કંઈ પણ થશે તો અમે અહીંયા બેઠા છીએ। એટલે કોંગ્રેસમાં જિગ્નેશ મેવાણી અને કિરીટ પટેલ આમને સામને આવી ગયા છે। જિગ્નેશ મેવાણી સતત પ્રહાર કરીને એવું કહી રહ્યા છે કે એ જે બોલી રહ્યા છે ચણા મમરા પણ ના આવે, કશુંય ના થાય એમનાથી। સામે કિરીટ પટેલ પણ એવું કહી રહ્યા છે કે માત્ર ને માત્ર વાતો કરવા માટે અને મીડિયા બાઇટમાં તમે આ બધું બોલતા હોય છે। એટલે એક એવું કહે છે કે આ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ છે, બીજી બાજુથી એવું કહેવાય છે કે આ ભારતીય જનતા પાર્ટીના એજન્ટ છે। કોંગ્રેસ જાતે જ નક્કી કરે કે એમનામાં કેટલા નેતા એવા છે જે ભારતીય જનતા પાર્ટીના એજન્ટ છે તો કોઈને ખબર પડે, બાકી તો આવી રીતના લડાઈ ચાલતી રહેવાની છે। પાટણની લડાઈ એ છેલ્લા કેટલાય સમયથી ચાલતી આવતી હતી અને હવે વધારે એણે વેગ પકડ્યો છે। ભારતીય જનતા પાર્ટી પણ હવે એમાં પોતાનો પક્ષ મૂકી રહ્યા છે અને એવું કહી રહ્યા છે કે કોંગ્રેસના નેતાઓ જ પોતે ફર્મ નથી હોતા કોઈ વાતને લઈને। કોંગ્રેસના નેતાઓને જ ખબર નથી હોતી કે એક્ઝેક્ટલી એમને શું કરવું છે અને પછી પદ માટે અને જગ્યા માટે આવી રીતના ઝઘડતા હોય છે। ભારતીય જનતા પાર્ટીએ ઘણા બધા પ્રહાર કોંગ્રેસ પર કર્યા છે, બંને નેતાઓ ઉપર પણ કર્યા છે। તો ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા અનિલ પટેલે જે પ્રહાર કર્યા છે કોંગ્રેસ પર અને પાટણની બબાલ પર શું બોલ્યા છે તે સાંભળીએ। આંતરિક વિખવાદ એ કોંગ્રેસના ડીએનએમાં છે। અત્યારે ગુજરાત કોંગ્રેસની હાલત એ ખરેખર તો વેન્ટિલેટર ઉપર છે। વાસ્તવમાં ગુજરાત કોંગ્રેસ એ ડૂબતું નાવ છે અને ધારાસભ્યની જે સંખ્યા છે એ સંખ્યા ક્રિકેટ ટીમ કરતાં પણ ઓછી સંખ્યા છે। ગુજરાતમાં જે રીતે નકારાત્મક રાજનીતિ કોંગ્રેસ કરી રહી છે એ જ રીતની નકારાત્મક વલણ કોંગ્રેસનું આંતરિક ધારાસભ્ય વચ્ચે હોય છે। આ અમારું એક રાજનીતિક ઓબ્ઝર્વેશન છે।